વંદો સતગુરુ ચરણો કરું પ્રેમ પ્રણામ અશુભ ફલ મંગલ કરણ ધણી શ્રી દેવચંદ્ર સુનામ શ્રી પ્રાણનાથ નિજ ગુણપતિ શ્રી મેરાજ સુનામ એક વરિષામાં જુગલકો પદ પદ કરો પ્રાણ દેવી ભવનાહરો રાધા ગરીશા तुम्हारी कृपा कटाक्ष से सुलभो तंदिला बोलो कृष्ण कन्हैया लाल की निजानंद स्वामी की प्राणनाथ प्यारे की सदगुरु महाराज की परमहंस महाराज की तीनों धाम की सुंदर साथ की प्रणाम। આજે કથાનો છઠ્ઠો દિવસ છે, તારીખ 20/7/25 રવિવાર। કથા માટે જે છેલ્લી ચોપાઈ છે એ જરા વાંચી લઈએ અને કથાને આપણે આગળ વધારીએ। ગઈકાલની કથામાં સોથી કાઢી શ્રી મહેરાજ કર લઈ મસ્તક મેલ્યો કહે સુનજો સર્વે સાથ આજ પ્રણામ છે છેલ્લો આજ પ્રણામ છે છેલ્લો બોલો શ્રી પ્રાણનાથ પ્રણામ। ગોવર્ધનભાઈ અચાનક બીમાર પડે છે, સગાવાલા સ્નેહીઓ ભેગા થયા છે, એમાંથી મહેરાજને શોધી કાઢ્યા અને મહેરાજને શોધીને નાનો ભાઈ છે છતાં પણ માથા ઉપર હાથ મુકાવડાયો। ખબર છે કે આ ઇન્દ્રાવતીજીની વાસના છે અને ભવિષ્યમાં તમામ શક્તિઓ એનામાં બિરાજમાન થશે। સંપ્રદાયની અંદર નાનો મોટો નથી હોતો, ન હોવું જોઈએ। ઠીક છે, પ્રશ્નો ઉપર જઈએ, પૂછીશું ને। પ્રાણનાથજીનો પ્રાદુર્ભાવ ક્યારે થયો અને ક્યાં થયો? પ્રાદુર્ભાવ એટલે જન્મ, એટલું તો યાદ રાખા। બોલો, વિક્રમ સંવત 1675 ક્યાં આગળ, કયા સ્થાને, કયા શહેરમાં? બરાબર છે, સરસ। આગળ ધણી શ્રી દેવચંદ્રજીની સાથે પ્રાણનાથજીની મુલાકાત કેટલા વર્ષની ઉંમરે થઈ? આ પણ યાદ રાખવું પડે। હા બોલો। ચાલો, બીજા કોઈ? હા બોલો। પોણા 2 માર્ક, હજુ થોડુંક બાકી, થોડુંક ઉમેરી આપો ને। હા બોલો। 12 વર્ષ યાદ કેવી રીતે રાખે? જોયું, 12 2 10 પછી તો અંદર ઉમેરાય। સરસ, વેરી ગુડ। પ્રાણનાથજીએ કાનજી ભટ્ટને પૂછેલા પ્રશ્નો એ પૈકી એકાદ પ્રશ્ન ખાલી બોલો, જવાબ નથી બોલવાનો। એમના પિતાની સાથે ગયા હતા ને કાનજી ભટ્ટને ત્યાં, એ જો જવાબ આપે, ધ્યાન રાખજો, એ જો જવાબ આપે અને સંતોષ થશે તો અમે કથા સાંભળવા ત્યાં જઈશું। તો 2 4 5 પ્રશ્નો પૂછેલા
એમાંનો એકાદ પ્રશ્ન ખાલી મને કહો, હું ભૂલી ગયો છું. હા બોલો. હા બધા તત્વો ક્યાં જાય છે? બરાબર, પ્રશ્ન બિલકુલ બરાબર છે. હવે પ્રશ્ન બીજો કોઈ યાદ છે? નહીં પૂછીએ હોય તો કહો. જ્યારે આપણે કથા સાંભળીએ ને ત્યારે પેલા નહીં બેસાડો, ત્યારે ઘરે જઈને કહેવાની ટેવ રાખો. જો યાદ ક્યારે રહે, ઘરે જઈને કોકને કહી દઈએ, અને નહીં તો પછી આપણે એકલા એકલા બબડીએ. એકલા એકલા બબડીએ, ધ્યાન રાખજો, તો પણ યાદ રહી જાય. વડથલ મંદિર, કૃષ્ણ પ્રણામી મંદિર વડથલ, એના આચાર્ય નટવરભાઈ શર્માજી પધાર્યા છે, એમના ચિરંજીવી આવ્યા છે, અને એમનું આપણે શાબ્દિક સ્વાગત કરીએ છીએ. હા, તો યાદ કથાનો મતલબ શું છે? ઘણીવાર આની આ જ વાત આપણા મગજમાં આવે છે, દર વર્ષે સાંભળીએ છીએ ને. હવે ગઈકાલનું સાંભળેલું હું હોઉં તો હું પણ નથી યાદ રહેતું, સ્વાભાવિક પ્રક્રિયા છે. એટલે ઘરે જઈને થોડુંક વાગોળી દીધું. ઠીક. મહારાજ અને ગોવર્ધનભાઈ સામળિયાજીને મારવા માટે દોડેલા મોટા ભાઈને ક્યાં? બોલો. હા બોલો. હા, પછી શું કહેલું? એ તો બરાબર છે, પણ અગત્યનો વિષય હવે આવે છે. હા બોલો. બરાબર. જો તમારા ગુરુને કાનજીને નગર બહાર કરી મૂકીશું. ગુરુની નિંદા કરી માટે મારવા દોડ્યા. યાદ રાખજો, નિજાનંદ સંપ્રદાયની અંદર ગુરુનું મહત્વ કેટલું બધું છે એ સમજવાની જરૂર છે. ઠીક. હવે બીજા કોઈ પ્રશ્નો પૂછવાની ઈચ્છા નથી. વિષયને આગળ ચલાવીએ. હવે ગોવર્ધનભાઈ તો ધામ ચાલી ગયા છે, પણ એક વિષય સરસ મજાનો હવે લઈએ છીએ આપણે કે ધણીશ્રી દેવચંદ્રજી પ્રચાર પ્રસાર કેવી રીતે કરતા, તો એ પણ જાણવા જેવું છે. અને જો અનુકૂળતા આવે તો શીખવા જેવું છે. જો મંદિરમાં જઈએ તો પણ આ પદ્ધતિ હોય તો વધારે સારું. જો ન જઈએ, આ પદ્ધતિ ઘરે કરીએ તો પણ સારું. શું છે જો સમજો. સૌ પહેલા દેવચંદ્રજી જ્યારે સવાર થાય ત્યારે મંદિરની અંદર મંગળા આરતી થાય. ઘરમાં આપણી ઘર સેવા જુદી છે, પણ અત્યારે ચોખવટ કરી દઈએ. ઘરની સેવામાં આપણે શું કરીએ છીએ અને શું કરવું જોઈએ? ઘરની સેવામાં સવારે ઉઠીએ, ઉત્થાપન કરીએ, અનુકૂળતા મંગળા આરતી કરીએ, નહીં તો પછી એ ન કરો તો પણ ચાલે, શૃંગાર આરતી કરવી પડે. રાજજી મહારાજને ઉત્થાપન કરીએ, દાંતણ પાણી કરાવડાવીએ, જમના જન્મ સ્નાન કરાવીએ, ચંદન ચડાવીએ, બારભોગ ધરાવીએ, ત્રીજી ભોગ ત્રીજો કરશે. અને એ પછીથી શૃંગાર આરતી, પરિક્રમા, સ્વરૂપ, છોટી અરજી એટલે નાની અરજી, અને દાહિને તરફથી. આ ઘરની સેવા. જો મંદિરોની સેવા જુદી, એમાં મંગળા આરતી પણ થાય, શૃંગાર આરતી. જો પુરી હોય કે ધામ હોય
એની સેવા પણ જુદી. અષ્ટપ્રહરની સેવા, રાત્રે 12 વાગ્યાનું પણ સ્વરૂપ બોલાય, નિરત પણ બોલાય. નિરત હો તો ચોથી ભોમ મધ્ય ભવન એ આ ત્યાં સેવા જુદી. એટલે કોઈની નકલ નથી કરવાની. જો વ્યક્તિગત રીતે ફૂલ ટાઈમ આપવાના હોઈએ સેવામાં જ, તો અષ્ટપ્રહરની સેવા કરવી. નહીં તો ઘરની સેવા આપણે કરવાની, ભાવથી કરવાની, પ્રેમથી કરવાની. અહીંયા દેવચંદ્રજીને ત્યાં સવારના પરમાં મંગળા આરતી થાય. મંગળા આરતી પછી ધામ વર્ણન થાય. હું આવો, મને તો બહુ સ્પીડ કરવાની ઈચ્છા હતી આજે, પણ હવે એવું લાગે છે કે થોડું કહી દઉં. સવારમાં સેવામાં 1 કલાક કાઢવું, પછી તો આપણી અનુકૂળતા પ્રમાણે, એવો ફોર્સ નથી, પણ થોડા વહેલા ઉઠીએ તો મારી ના જવાય. મંગળા આરતી કર્યા પછી ધામ વર્ણન દેવચંદ્રજી સ્વયં લેતા. એ સુંદર સાથ કેટલો ધન્ય હશે એ તો વિચાર કરો. સ્વયં ધામ ધણી વર્ણન કરે છે. એ પછી પ્રસાદ વહેંચાય, અને પ્રસાદ વહેંચાયા પછી મૂળ વાઘો એનું વર્ણન થાય. આ મૂળ વાઘો શબ્દ સાંભળ્યો છે? હાથ ઊંચો કરો ખાલી. હું પ્રશ્ન બીજો નહીં પૂછું, ખાલી હાથ તો ઊંચો કરો, પછી કહેશો હા ખબર હતી. મૂળ વાઘો अद्वैत की लाठी हाथ में लेके सब साथ. હવે હાથ ઊંચો કરો છો, કેટલા જણ કરો છો? આનો મતલબ કે સેવા પૂજા કરતા પરીક્ષા તો લેવી પડે ને. મૂળ વાઘો એટલે રામજી મહારાજ અને શ્યામાજી, એમણે ધારણ કરેલો શૃંગાર વસ્ત્રો, એનું વર્ણન સાગર ગ્રંથમાં આવે છે. તેમ છતાંય તમને તો થોડું આવડે જ છે, એ હવે નહીં પૂછું. શ્રી ઠાકરાણીજી પ્રથમ ભૌમ में विराजमान हुए, तहाँ कंचन रंग को सिंहासन तिरगे છે ભાઈ વગેરે. તો આનું વર્ણન થતું. ફરી પરમધામનું વર્ણન, પછી પ્રસાદ. પ્રસાદ લીધા પછી અહીંયા મૂળ ભાગવાનો અર્થ કયો? अद्वैत की लाठी हाथ में लेके सब साथ को. अद्वैत की लाठी, સારું એવી લાકડી તો મળતી નથી, તો એ શું? આપણો પ્રણામી સંપ્રદાયનો સિદ્ધાંત છે અદ્વૈત કી લાઠી હાથ. અદ્વૈત આપણો સિદ્ધાંત સ્વલીલાદ્વૈત. અદ્વૈત, વન એન્ડ ઓનલી વન, એક અને માત્ર એક પરમાત્મા સર્વસ્વ સર્વોત્તમ છે. રાજજી મહારાજ, રાજજી મહારાજ કેવા? સચ્ચિદાનંદ, સતે કરીને અક્ષર, આનંદ કરીને શ્યામાજી, બેના ભોગતા ચૈતન્ય સ્વરૂપ પોતે. પોતે એક જ છે, પરંતુ લીલા માટે અનેક રૂપ ધારણ કરે છે. 12,000 શ્યામાજી, 12,000 સખીઓ, પરમધામ આખું અખંડ. એ સિદ્ધાંત આપણો છે સીધો સટ, કોઈ પ્રકારની ગરબડ વગરનો, લાકડી જેવો. સહેજ પણ એમાં ફેરફાર આપણે ના કરીએ. લાઠી કેવી હોય? મજબૂત, આડી બને, વાંકી ચૂકી વાગી હોય તો વળે નહીં, અને જો વાળવા જાઓ બહુ જોર કરો તો તૂટી જાય, પણ ફેરફાર ના થાય. તો આ નિજાનંદ સંપ્રદાયનો મૂળભૂત સિદ્ધાંત છે અદ્વૈત કી લાઠી હાથ में लेके सब साथ को. ડિટરમન્ટ, ફર્મ, મજબૂત મનોબળ. ઉપરનું જે વર્ણન શ્રી ઠાકરાણીજી વાંચીએ છીએ એ બાબતમાં કોઈ છૂટછાટ નહીં. જો હવે આ કેટલું સરસ છે એનું વર્ણન થાય. આપણે ઘરે વાંચી શકીએ. ક્યાં વાંચશું? ધામ વર્ણન પરિક્રમા ગ્રંથમાં, અથવા તો કોઈને કોઈ પુસ્તકો હવે તો હાથ વગા થયા છે, એમાં આપણે 10 મિનિટ તો 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, પણ ધામ વર્ણન ફર્યા. રાજજી મહારાજનો શૃંગાર એ પણ દેવચંદ્રજી લેતા, કારણ કે છેવટે આફ્ટર ઓલ આપણે જવું છે તો પરમધામમાં, તો એનો વાંચવામાં વાંધો શું? હવે સમજ પડતી નથી, શું વાંચ કરવાનું? અમે બેઠા છીએ, ફોન નંબર ગમે તેની પાસેથી લઈ લેજો, તમારું કામ થઈ જશે.
એમને રાજજી મહારાજે જેટલી શક્તિ આપી છે એટલું સમજાવીશું. ઠીક. એ પછીથી સુંદર સૌના કામે જાય અને 4-5 વાગે ફરી ભેગા થાય. હવે ધ્યાન રાખજો, 4-5 વાગે, હું 4-5 એટલા માટે કહું છું, ફ્લેક્સિબલ ટાઈમ આપું છું કે 4-5 વાગે ભેગા થાય. ત્યાં તો દેવચંદ્રજીના મતો બહુ વ્યવસ્થિત હોય. વ્રજલીલાની વાત થાય, રાસલીલાની વાત થાય અને પછી શાસ્ત્રોની, વેદોની, પુરાણોની પણ વાત થાય. નિજાનંદ સંપ્રદાય સનાતન ધર્મ છે એટલે તો બધી જ વાત હોય જ. એટલે હવે વ્રજ અને રાસ એની વાત કરીએ. હવે તમે મને એમ કહો કે ધામના ધણી જે સાક્ષાત છે એ જો વ્રજ અને રાસનું વર્ણન કરતા હોય તો વ્રજ અને રાસ છોડાય ખરો? એનો છેદ ઉડાડાય અને છેદ ઉડાડવાનો વિચાર સુદ્ધા કરીએ એવો શબ્દ પણ જો કાને પડી જાય તો પણ નરકમાં જવા વાળી થાય. એને પગલે ચાલીએ એ પગલા સુંદર સાથજી ઇન્દ્રાવતીજીએ પણ કહ્યું, વ્રજમાં આપણે કેવા પગલા ભર્યા, એ પગલા આપણે ભરવાના, એ પગલા આપણે ભર્યા. રાસમાં આનંદ કેવો લીધો, પરમધામનો આનંદ કેવો છે. જો પરમધામનું વર્ણન મળશે, આખું 25 પક્ષનું શૃંગાર મળશે, પ્રેમની વાત આવશે, પણ પ્રેમ કેવો રાસ ગ્રંથ સિવાય નહીં મળે. આ 2-4-5 રામતો પરમધામની લીધી છે, પણ 2-5 આ તો આખો આનંદ માટે રાસ ગ્રંથ, રાસ ચરણ પેલા પકડો એટલે વ્રજરાસનું વર્ણન કરે. અને એ પછીથી દેવચંદ્રજી શાસ્ત્રોનું વર્ણન કરતા, પુરાણોનું વર્ણન કરતા અને જુદા જુદા મહાન વિભૂતિઓનો, વ્યાસજી, વશિષ્ઠજી, દધીજી ઋષિ, હરિશ્ચંદ્ર, નરસિંહ, છેક નરસિંહ સુધી, તેણે કેવા પગલા ભર્યા, માયાના સુખ મિથ્યા કર્યા. આવા મહાન પુરુષોએ માયાનો ત્યાગ કરી દીધો. બધા બહુ મોટું લિસ્ટ છે. માયા તો પણ અખંડ ધામનો ગણી ના મળ્યો. હે સુંદર સાહેબજી, તમે કેટલા ભાગ્યશાળી છો કે તમને ક્ષર અક્ષર અક્ષરાતી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અહીંયા ઘર બેઠે મળે છે. આ નિજાનંદ સંપ્રદાયની વિશેષતા છે. આગળ પછી સાંજ પડી ગઈ હોય, સંધ્યા સંબંધી, અને કે તે વખતે કે છે, વાલબાઈ સાજ લાવીને ધરે, શેઠ ગંગજી આરતી કરે. જો ભક્તિ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય? દેવચંદ્રજીને બેસાડે છે એમની આરતી કરવા. બરાબર વાલબાઈ લાવે છે. વાલબાઈને હવે બરાબર ધ્યાન રાખજો, વિશ્લેષણ બરાબર સરસ કરીશું. પણ જો કેવી તૈયારી કોણ કરે છે? સૌથી પહેલા વાલબાઈ તૈયારી કરે છે. અને એ વાલબાઈની જે તૈયારીઓ છે એ જુઓ. અને ગાંધીભાઈ આરતી કરે. પત્નીના ધામ ગમન બાદ દેવચંદ્રજીના 2 વર્ષ ને 5 વર્ષના છોકરાને ગાંધીભાઈ કે મારે ઘેર આવી જાઓ. સુંદર સાહેબ જવાબદારી લે છે. હવે આ મહારાજ છે તે જ્યારે જમવાનું બનાવે ત્યારે કથા કરે, શું મજા આવે? નહીં જવાય. મહારાજનું જે થવાનું હોય એ થાય. આ કહેવું પડે, બહુ જરૂરી છે, ખૂબ જરૂરી છે. હજુ આપણા કેટલાય ગામડા એવા છે કે જે મંદિરની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. એ વિષય અલગ છે, એ પરંપરા છે. ગાંધીભાઈને ત્યારે છે એટલે ગાંધીભાઈ આરતી ઉતારે. નગર શેઠ, નગરમાં અગ્રણી માણસ, અને એ છે આરતી ઉતારે છે. અને પછીથી આ રીતે ચાલ્યા કરે છે. પરંતુ એ પછી ઘટના એક આપણી બને છે અને એ ઘટનામાં હવે અનુસંધાન કરી લઈએ. આ બાજુ દેવચંદ્રજીની ચર્ચા, પેલા ગોવર્ધનભાઈનું ધામગમન થવું. હવે નવો વિષય બન્યો મહેરાજ માટે. મહેરાજ માટે શું બન્યો? રોજ જાય છે, રોજ જાય છે.
અને ભાવથી સાંભળે છે. ટેવ તો પડેલી જ, પણ હવે ચિંતન થયું, વિચાર આવે, અને આ જે પ્રોસેસ, ગુજરાતી શબ્દ નહીં મળે કે અંગ્રેજી બોલી દે છે, આ પ્રોસેસ જે છે એ દરેકના તમારા મારામાં થાય છે. પહેલા વર્ષે કથા સાંભળવા આવે, આપણે વાર્તા સાંભળી, બીજે વર્ષે થોડુંક ઊંડાણથી સાંભળ્યું, ત્રીજે વર્ષે મૂલ્યાંકન જોયું. એમ કરતાં કરતાં આપણો વિકાસ થતો જાય છે. ધ્યાન રાખજો, બહુ સરસ. મારો દરેકનો છે કે ક્યારે આપણે ડેવલપ થઈએ છીએ, રાતોરાત નથી થવાનું. અહીંયા મહારાજને પણ આ જ પ્રશ્ન બને. હવે મહારાજ જાય છે, વિચાર કરે છે, અરે આ ધનીશ્રી દેવચંદ્રજી પરમધામનું વર્ણન કરે છે, રાજ્ય મહારાજના શૃંગારનું વર્ણન કરે છે, અને એવા ડૂબી જાય છે, આંખો બંધ થઈ જાય છે એમની. અને એ જ્યારે વર્ણન કરે ત્યારે આપણી આંખની સામે તાદૃશ થાય છે. વ્રજલીલાનું વર્ણન કરે ત્યારે મહારાજ વિચારે છે કે મારી આંખમાંથી આંસુ જાય છે, પણ દેવચંદ્રજી આ બધું વર્ણન જોઈને કરે છે. દેવચંદ્રજી ધામના ધણી છે, શ્યામાજી છે, એ જોઈને વર્ણન કરે. તો હું પરમધામની ઇન્દ્રાવતી છું, તો મને કેમ ના દેખાય? જુઓ, પ્રશ્ન ઉભો થયો. હવે થોડાક હું પગથિયા બતાવવાનો છું. અહીંયા બે સરખામણી કરવાની છે. પહેલી સરખામણી, અહીંયા સાચા સુંદર સાથ બનવા માટે શું કરવું જોઈએ, યાદ રાખજો. હવે દેવ પ્રાણનાથજીનું જે જીવન ચરિત્ર આવશે પ્રારંભિક અવસ્થાનું, એમાં આપણને રસ્તો મળી જશે. આધ્યાત્મિક ભાષામાં જોવું હોય તો પ્રાણનાથજી નિષ્કલંક અવતાર છે. તો નિષ્કલંકી બનવા માટે શું કરવું જોઈએ એ પણ અગત્યનો વિષય બનશે. પ્રાણનાથજીના માટે તો આપણે કથા સાંભળવાના છે, પણ નિષ્કલંકી બનવા માટે રાજજી મહારાજ કેવી કેવી કસોટીઓ કરે છે. આપણી કસોટી જ્યારે થાય, આપણે થાકી જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. નહીં, હું પરમધામની અંગના છું, નહીં થાકું, જે પરીક્ષા કરવી હોય કરી લે. મનોબળ મજબૂત થવું, દૃઢ મનોબળ. તો દેવચંદ્રજીનામાંથી શું શીખ્યા? દેવચંદ્રજીની અંદરથી શું શીખવાનું છે? હવે દેવચંદ્રજીનું પૂર્ણાવરણ આવવાની તૈયારીમાં છે. દેવચંદ્રજીના જીવનમાંથી શીખવાનું ભક્તિ કેવી રીતે કરવી, હવે ખ્યાલ આવે છે. પેલા હરિદાસજી જે સેવા પૂજા કરતા હતા, શિયાળો આવે તો સગડી સળગાવે, ઉનાળો આવે તો ઠંડક કષ્ટી તડકે લગાવે, સવારનો ભોગ લગાવે, બાલભોગ લગાવે, રાજભોગ લગાવે, અને કેવા પ્રેમથી દેવચંદ્રજી શું કરતા? પગે કંતાન બાંધી પાણી. અત્યારે તો પાણી ઘરમાં આવે છે, બરાબર? એ જાણવા જેવો એક વિષય કહેલો, મજાનો સત્ય ઘટના. પહેલા છે ને, નળની અંદર વોસર ચામડા ના આવે, ખબર છે? તો પછી રાજ્ય પાણી કેમનું ધરાવે? ચામડા થઈને આવે તો જે લોકો ચુસ્ત હતા ને એ પાણી ના વાપરે. સાઉથના લોકો આજે પણ કૂવામાંથી પાણી કાઢવાનું, નાહવાનું, ને એ જ પાણી ભગવાનને કૂવામાંથી કાઢી ધરાવવાનું. આજે પણ જે ચુસ્ત બ્રાહ્મણ હશે દક્ષિણ ભારતનો, એના ઘરમાં કૂવો ફરજિયાત. મારા એક સંપર્કમાં આવેલા સાઉથ ઇન્ડિયન મેદની પ્રસાદ ઓળખે છે. આપણે પેલા સંસ્કૃતના કોણ હતા? નામ હમણાં હતું, નીકળી ગયો. સંસ્કૃતના પ્રોફેસર હતા, વિજય રાઘવન કરીને પ્રોફેસર કોલેજમાં ક્વોલિફાઈડ માણસ હોય તો જ રાખ્યો હોય ને. પણ હવે નવા જમાનો થોડી છૂટછાટ, એના પપ્પા મમ્મી આવ્યા. અરે રાઘવન, આ કૂવો ક્યાં છે કે છે? કારણ કે એ તો ચુસ્ત ગામડાના. કૂવો ક્યાં? તું કેવી રીતે રહે છે અહીંયા? તું ભ્રષ્ટ થઈ ગયો છે. મને કહેલું હો, મોઢે મારે ઘેર આવ્યું, તું ભ્રષ્ટ થઈ ગયો, તને ના ચાલે. ધર્મો
મોટાભાગના સંપ્રદાયો સાઉથમાંથી જ ઊભા થયા છે, આવા ચુસ્ત માણસો. તો દેવચંદ્રજીની ભક્તિ યાદ કરો. આપણે ભક્તિ કેવી રીતે કરવી? અત્યારે પાણી આવે, પેલા ચામડાનો એટલે પેલા લોકો પાણી બીજેથી ઉતરે. પછી અમારા એક સંબંધી એક તો નીકળી ગયા, બીજા બોસર આવ્યા, તો પણ નળને નહીં અડવાનું, દાંતણ બાંધે. શું આવે ને, અમે હસતા હતા, અમે ટીકા કરતા હતા. અમારા સગા હતા, નામ તો ના દેવાય, પણ નળે દાંતણ બાંધે પછી પાણી કાઢવાનું. બોલો હવે શું કરો તમે એને? પણ નહીં, એની પાછળની ભાવના સમજ્યા નથી આપણે કે રાજી મહારાજને મારે ચોખ્ખું આપવું પડે, મારી ફરજ છે. દેવચંદ્રજી રસોઈ બનાવતા, ચડતી રાજી મહારાજ માટે, ઉતરતી પોતાના માટે. હવે આપણે તો શું કરીએ, લસણ ડુંગળી ખાવી છે, અરે રાજ્યને થાક ધરાય તો રોટલીનું શાક ધરાય તો, બાકી આપણે તો બટાકાવાળા ખાવાના. બોલો હવે આ કઈ ભક્તિ? આ જે ચુસ્તતા દેવચંદ્રજીમાંથી પ્રેમ ભક્તિ કોને કહેવાય એ શીખાય. હવે હૃદય શુદ્ધ કરવા માટે, સાચા સુંદર સાપ બનવા માટે પ્રાણનાથજીના મનમાં વિચાર આવ્યો કે અમને દર્શન થાય છે, મને કેમ થતા નથી? તમને પણ આ પ્રશ્ન થવો જોઈએ. આવાય કથા કરે છે તો અમે કેમ ના કરી શકીએ? થવો જ જોઈએ, કરવી જોઈએ. એ શાશ્વત થોડા છે ભાઈ, ખ્યાલ આવે છે? એકદમ હવે ગયા અદા કશું આ મનમાં ઠીક. તો એમણે શું કર્યું? ધ્યાન રાખજો, આપણામાં અવગુણ હોય એ કાઢવા જોઈએ. અવગુણ કાઢે ગુણગ્રહે હારે છે હોય જીત. અવગુણ શોધવા માંડ્યા પોતાના, મારામાં અવગુણ કયો છે? આપણે શું કરીએ છીએ? બીજાના અવગુણ શોધીએ અને છેલ્લે તો એક્સ્ટ્રીમ વાક્ય બોલીએ, છેલ્લે કક્ષાનું. એને તો હું ભોંય સુધી ઓળખું છું, પગથી માથા સુધી ઓળખું છું, પણ ભાઈ તું તારી જાતને કેટલી ઓળખે છે? આપણા અવગુણ જો આ કથામાં છે ને, કથા હમણાં થોડોક ટાઈમ આવી ચાલશે. પોતાના અવગુણ શોધો અને શોધીને એને દૂર કરવાનો પ્રયાસ કરો. પહેલાં તો પોતાનો અવગુણ દેખાય જ, બીજાનો દેખાય. મીઠું વધારે પડી ગયું હોય ને આપણાથી. અરે આ ચોમાસું છે ને, મીઠા ભેજ બહુ આવી ગયો છે એટલે પડી જાય છે, બાકી હું તો બરાબર જ. આપણો દોષ નહીં કરો. ઠીક, આ પદ્ધતિ તમારી મારી છે, આ આપણા બધાની વાત છે. પ્રાણનાથજી અવગુણ કાઢવા માંડ્યા અને પછી તો જોયું કે મને સારા સારા કપડાં પહેરવાનું બહુ મન થાય છે. કપડાં સાદા કરી નાખ્યા, ગોગલ્સ પહેરવાનું બહુ મન થાય છે, છૂટું કરવાનું, પેલું પરફ્યુમ ચોટ બધું બંધ કરી દીધું. અવગુણ કાઢ્યા. પછી ગુરુજીની પાસે ગયા. હે સદગુરુજી, હે ધણીજી, મારા કોઈ અવગુણ હોય તો કોને? વળી પાછું બીજાને પૂછવું મારા અવગુણ કયા છે? સારું, એ તો જીવ જ ના ચાલે. અને સામો માણસે ગુણ ના કાઢ્યા, અરે તમારા જેવો સ્વભાવ કોઈનો ના મળે. ઠીક, એ પછીથી ગુરુજીએ કહું, અરે તમે તો પરમધામના ઇન્દ્રાવતી છો, તમારામાં અવગુણ હોય જ નહીં, ચિંતા ના કરશો કે છે. એટલે ગુરુ આજ્ઞા શિરોધાર્ય. ભાઈ ગુરુ કહ્યું એટલે બરાબર હશે, ધ્યાન રાખજો. પછી વિચાર કરો તો પછી મને દર્શન કેમ ના થાય? તો એક કામ કર્યા, ગુરુજી જે ઉપદેશ આપે છે ને એ પ્રમાણે હું અનુસરું. નંબર 2, સુંદર સાથ બનવા માટે એ પ્રમાણે વર્તી બતાવતા. ક્યારેક સુંદર સાથની આગળ એ પ્રમાણે વાતો કરતા. આચરણ માટેની વાત છે કે આચરણ કરવું જોઈએ અને એ આચરણ કરવું ફરજિયાત છે. તો પછી રમેશભાઈ, તો પછી શું? એટલે એક સરસ મજાના 3 શબ્દો આપું છું: વિચાર, વાણી અને વર્તન. જેવા વિચારો કરીએ એ પ્રમાણે બોલવું જોઈએ અને એ પ્રમાણેનો આપણો વ્યવહાર હોવો જોઈએ. શબ્દો યાદ રાખો: વિચાર, વાણી અને વર્તન. આપણે વિચારીએ છીએ કંઈક, બોલીએ છીએ કંઈક અને વર્તીએ છીએ કંઈક. સાંભળવું, બોલવું
અને આચરણ કરવું. આ પર્યાયવાચી શબ્દો છે. જે સાંભળીએ છીએ એ જ બોલવું જોઈએ કે હા હમણાં બરાબર કહ્યું છે એ બોલવું જોઈએ, અને વળી પાછા આચરણ પણ એ પ્રમાણે કરવું જોઈએ. પ્રાણનાથ જે આવું કરવા માંડ્યું પછી તો શરીરને કષ્ટ આપવા માંડ્યું, ખોરાક ઓછો કરવા માંડ્યો, એમ કે સારું હા બરાબર છે, પણ દુઃખ કરીએ ને દુઃખથી પરમાત્મા મળે. બરાબર? દુઃખ સે પીયુજી મિલસી, સુખ સે ન મિલ્યા કોઈ. સુખ ને સાહેબીમાં બેઠા હોય રાજજી મહારાજ ન મળે, પણ દુઃખ પડે ને ત્યારે યાદ આવે. ઠીક છે, તો એમણે આ ખોરાક 2 પૈસા ભાર, 2 પૈસા ભાર એટલે એ કોળીઓ. ધ્યાન રાખજો. ક્યારેક મજા આવે, મને યાદ આવી જાય. એક નિયમવાળા ભાઈ હતા, બહેન હતા, જે કંઈક હોતે. એ એમ કે હું થાળીમાં એકવાર પીરસેલું હોય એટલું જ જમું છું, પછી વધારે નથી જમતો. પછી પીરસાવે ને ત્યારે એટલું બધું પીરસાવ્યું હોય, ધ્યાન રાખજો, હા, એટલું બધું પીરસાવ્યું હોય ને કે પછી જરૂર જ ના પડે. તો આ નિયમ ના કહેવાય. પ્રાણનાથજી એક જ કોળીઓ જમતા. જો નિયમ લો ને તો આ પ્રમાણે નિયમ લેવો. હું તો એક ટાઈમ જમું છું, બીજો ટાઈમ ફળાહાર, પણ એક ટાઈમ જમું છું તો 2 ટાઈમનું ભેગું જમી લેતો હતો, અને ફળાહાર કરે એ વધારાનો. ઠીક. એથી આગળ પ્રાણનાથજીએ જોયું કે મારી પત્ની જે ફૂલબાઈ છે ને સરસ કપડાં પહેરે છે એટલે મને આકર્ષણ થાય છે. દીવાનનું ઘર છે ભાઈ, પેલી સિરિયલો કેવા સારા સારા કપડાં પહેરેલું જોવા છે. સારા સારા કપડાં તો પહેરે જ, એ તમારે ચાંડા હાર પહેરેલા હોય, ઘરેણા પહેરેલા હોય ને આ બધું કરેલું એટલે ગમે. એટલે પ્રાણનાથજીને તો ના નહીં સારું આનો મોહ થાય છે. મને મોહ પણ છોડવો જોઈએ. અહીંયા સુંદર સાધના લક્ષણમાં હું આવું નથી કહેતો કરવાનું, પણ આ સમજો કે એ પ્રત્યેની નિર્વેદની ભાવના થવી જોઈએ. એમણે શું કહ્યું ફૂલબાઈને, તમારા સારામાં સારા કપડાં પેટીમાં કાઢી દો, સાદા કપડાં પહેરો, આ ઘરેણાં જોઈને મને બહુ પ્રસન્નતા થાય છે, ચાલો ઘરેણાં મૂકી દો, પેટી મૂકી દો, તાળું મારી દો, ચાવી મને આપી દો. બોલો પ્રાણનાથ પ્યારે કી. પ્રાણનાથજી એમને નહોતું નાતું ભાઈ. ખ્યાલ આવે છે? હવે કેમ આવું કર્યું? થોડો તર્ક તો લડાવવો પડે ને. ગામમાં પીર્યું ને ગામમાં સાસુ. ઠીક, ચાલો આગળ. પછી એમણે એમ કર્યું, ચાલો આ કોઈ ભાઈબંધ મળી જાય રસ્તામાં. હવે ભાઈબંધ મળ્યા હોય એટલે આડી અવળી તો વાતો થાય કે ના થાય. જુવાન છે, આડી અવળી વાતો તો કરે જ. અવળા ફરી આડા ફરી ગમે ત્યાં ફરીને જતા રહે. ભાઈબંધને જોડે વાતો કરવાની એટલે મન બગડે નહીં. જુઓ કેવી ઝીણી ઝીણી બાબતો. ત્યાર પછી આટલું કર્યા પછી એમ થયું કે મારું મન કંટ્રોલમાં કાબૂમાં આવ્યું છે કે નહીં, ચાલો જોવું. એટલે કોઈ થિયેટર હોય, એ જમાનામાં નાટક કંપનીઓ ચાલતી, એને નીકળું અને સરસ મજાનું સંગીત ને નાચ ગાનનો અવાજ આવતો હોય બહાર, તો મને મન થાય છે કે નહીં? જુઓ હવે હવે આ ક્યાં જઈને અટકે? નિષ્કલંક અવતાર જાય ને પછી હા હવે બરાબર છે. શરીર દુબળું પડી ગયું, ચાલવાની હોય તો તકલીફ પડવા માંડી, ત્યારે વાલબાઈએ પછી શ્રી દેવચંદ્રજીને વાલબાઈએ કીધી વાત. વાલબાઈ આવ્યા. વાલબાઈનું પાત્ર અત્યંત સંવેદનશીલ છે, લાગણીશીલ, એકદમ સોડા વોટરની બાટલીની જેમ ઉભરાઈ જાય. અરે ધણીજી, આ એક તો ગયો આગળ, એક આગળ ચાલી ગયો, આ બીજા પણ થાય તૈયાર. ગોવર્ધન તો એનો ભાઈ જતો રહ્યો, હવે આ બીજો જશે જ, જરા જુઓ તો ખરા. ત્યારે દેવચંદ્રજીએ ધ્યાનમાં લીધું, ભાઈ આ લીલા તો એમની જ હતી. દેવચંદ્રજી એટલે રાજજી મહારાજની લીલા હતી. પણ બાલબાઈએ કહ્યું એટલે ચાલો આગળ વધારી. અરે મહારાજ, શું છે તમારા મનમાં એ તો કહો, તમારા અડગું બળગું કશું નથી. ત્યારે એ જ વાત, મને દર્શન કેમ થતા નથી?
ત્યારે વાલબાઈએ કહ્યું, નંબર 3 વાત, ત્રીજી વાત, અરે મહારાજ તમને ભાન નથી, આ ધણી શ્રી દેવચંદ્રજી સાક્ષાત ધામના ધણી છે, એમને ધણી માનો બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ, પૂજા મૂલમ ગુરો પદમ, મંત્ર મૂલમ ગુરોર વાક્ય મોક્ષ. ગુરુ સર્વસ્વ છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. હવે જુઓ, નિજાનંદ સંપ્રદાયની અંદર ગુરુનું મહત્વ. ગુરુએ લગ્ન કરી આપનાર ગોર નથી. અને ગુરુનો મતલબ શું છે કે તમારી જવાબદારી લે છે. આવું નહીં સાંભળ્યું હોય વાક્ય. ગુરુ બનવાનું ને એટલે તમારી જવાબદારી લેવાની. હું તમને પરમધામ લઈ જઈશ, આયોન કંઠી બાંધી દીધી, ચાલ 11 ને બદલે 21 મૂક ને 21 બદલે 501 મૂક. ગુરુ ના થવાય. જવાબદારી. પછી દેવચંદ્રજીએ કહ્યું, બહુ સરસ જવાબ આપે છે કે ભાઈ, ધણીનો જોશ, આવેશ, શક્તિ જે કંઈ કહો ને એ એક જ જણનામાં હોય, 2 જણમાં ના. આ બહુ સમજવા જેવું છે. એક જ જણમાં, બેમાં ના. જો તમારે એ શક્તિ જોઈતી હોય તો હું ઊભો થઉં, તમે અહીંયા બેસો, ગાદી ઉપર બેસો, તમને બધું જ મળશે. એટલે અહીંયા સુંદર સાગરની અંદર નવરંગ સ્વામી લખે છે, ધની એક હી ઠોર સુહાવે. સમજાય છે ને? ધની એક જ જગ્યાએ શોભાયમાન છે. તાકી દઈ દૂજે મેં આવે, અને એ આપે ત્યારે એ બીજામાં આવે. તમે ઊભા થઈ જવાનું, બે જવું જ ના આવે. ગાદી પડાવી લેવામાં આવે તો ના આવે. એ તો આધ્યાત્મિક વારસો છે. અને એ વારસો એ જેની પાસે છે એ આપે તેની પાસે આવે. 5 સ્વરૂપ એક કે માહી. બોલો હવે 5 ધની ચૂકો જોશ, આતમ દુભે નૂર બુદ્ધ મૂળ વતન. આ જે એકમાં જ હોય કે છે, એક તે બિછુરે તબ દૂજે જાય. એકમાંથી છૂટવું પડે તો બીજામાં જાય. શક્તિપાત, શક્તિ એમનેમ આવતી. એ રાજજી મહારાજ આપે છે. રાજજી મહારાજ આપે, ગુરુ બીજાને આપે. ગુરુ કોને આપે? લાયકાત હોય એને આપે. લાયકાત માટે કોઈ પરીક્ષા હોતી નથી. વ્યવહાર શ્રેષ્ઠ છે. પછી બાલબાઈએ અને દેવચંદ્રજીએ નક્કી કર્યું કે હવે આનું ધ્યાન છે ને પરમધામ બાજુ જતું રહ્યું છે. હવે સમજજો. તો એને માયામાં નાખો, થોડોક માયામાં નાખો તો નોર્મલ થશે. એટલે દેવચંદ્રજી કહ્યું, મહારાજ આપણે 2 પુસ્તકોની જરૂર છે. કેવા પુસ્તકો છે? હરિવંશ પુરાણમાં ઈશ્કરવદની વાત. હરિવંશ પુરાણ છે, એની અંદર પરમધામના પ્રેમની વાત છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણખંડ સાક્ષાત. અને બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કૃષ્ણ વિશેનું ચોખવટ કરેલી છે 3 લીલા. આ 2 ગ્રંથો ગુજરાતમાં મળે છે. એક કામ કરો ને, લઈ આવો તમે. ગુરુ આજ્ઞા શિરોધાર્ય લેવા માટે જાય છે. ધ્રોળની આગળ પહોંચ્યા, થોડા કંઈક ગયા છે 5-50 કિલોમીટર. અને એક વચ્ચે કોઈ ગામ નહીં. સૌરાષ્ટ્રમાં એ જમાનામાં તો કોઈ અત્યારે નર્મદા યોજનાની કદાચ સમૃદ્ધિ આવી, પણ અનુકૂળતા નહીં. બપોરનો ટાઈમ છે, કોઈ વડના ઝાડની નીચે આરામ કરવા બેઠા. ત્યાં એક સાધુ જોયા. સાધુ જોયા, એમની જોડે અમે ધાર્મિક તરફ તો વળેલા, વાતો કરવા લાગ્યા. એટલે મહારાજે કહ્યું, હું તો ગુજરાતમાં અમદાવાદ જાઉં છું અને આ પુસ્તકો મારે લેવા છે. ઓહો, જો મારી પાસે આ પોટલી છે હોય તો આપું. તો હરિવંશ પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણ 2 આપ્યા. જોયા તમે પ્રાણનાથજી તો ખુશ થઈ ગયા. અરે વાહ વાહ વાહ, ચાલો જલ્દી પાછા જવાશે. આનું કેટલું મૂલ્ય આપવાનું છે? શુલ્ક. આમ કરીને જોયો તો પેલા સાધુ મળે. હવે રાજજી મહારાજ કેવા સ્વરૂપે આવ્યા અને મેં ઓળખ્યા. હવે અહીંથી એક નવો વિષય શરૂ થાય છે.
પહેલા પ્રકરણમાં રાસમાં આવે છે, મેં 3 યુદ્ધ કીધા ફરી ફરી, પછી ગત મત. પ્રાણનાથજી પોતે કહે છે કે સૌથી મોટા યુદ્ધ મેં 3 કર્યા. માયા જોડે યુદ્ધ તો રોજ ચાલતા હોય, પણ 3 યુદ્ધ મોટા કર્યા. હવે જુદા જુદા વિદ્વાનોની અંદર જુદો જુદો મત છે. પદ્માવતી પુરીના સ્વરૂપ સાહેબમાં જુદો, દિલ્હીમાં જુદો, નવતનપુરીમાં જુદો. કોનું સાચું માનવું? હું કહું કે મારું સાચું માનવું. અમને ધર્મગુરુજીએ શીખવાડ્યું, જ્યારે તાલીમ લેતા અમે ત્યારે તે વખતે સમજના પ્રમાણમાં પણ એમણે 3 યુદ્ધ કર્યા કે બહુ સરસ જવાબ હતો. પરફેક્ટ. ગુરુના સત્સંગથી વિમુખ થવું એ માયાનું મોટું યુદ્ધ. સીધી સાદી વ્યાખ્યા. ફરીથી, ગુરુથી વિમુખ થવું, જુદા પડી જવું. સત્સંગ એટલે એમનું જ્ઞાન સાંભળવાથી વંચિત રહેવું. અરે મોબાઈલમાં તો બહુ આવે છે ને ભાઈ, મોબાઈલના ગુરુઓ તો બહુ ફૂટી નીકળ્યા છે. બધા સારા છે, પણ પ્રત્યક્ષમાં અને પરોક્ષમાં ફરક તો પડે જ ભાઈ. એમાં તો સવાલ નથી. ઠીક છે, કોઈ ખોટા છે એવું આપણે કહેવાનો કોઈ ઉદ્દેશ નથી ને ખોટા કહેવા પણ નથી. પણ તેમ છતાં અહીંયા જે પ્રશ્ન છે કે 3 યુદ્ધ કયા કયા, તો ધર્મગુરુજીના ઉપદેશ પ્રમાણે, એમના સમજ આપ્યા પ્રમાણે પહેલું યુદ્ધ ગુરુથી વિમુખ થયા, ગુજરાત જવા ગયા. અને મનમાં એક ભાવના, હવે સમજજો, હું જઈશ એટલે મને યશ મળશે. બોલો, માયા આવી કે ના આવી? યશ. હા, વાહ વાહ મહારાજ, મારી જોઈતી વસ્તુ લાવ્યા. આનું નામ યશ કહેવાય. આપણે ખુશ થઈ ગયા. વળી પાછી ચિત્તવૃત્તિ પરમધામ તરફ પડી. કેમ ના દેખાય? શ્રી દેવચંદ્રજીને પરિણમી એટલે પ્રણામ કરીને દ્રષ્ટિ ફેરવી ધામ તરફ દ્રષ્ટિ ફેરવી. પછી થોડા સમય ગયો, દેવચંદ્રજીએ જોયું કે આ તો આટલા તો કંઈ ફેર પડ્યો નહીં, થોડો ઘણો કદાચ ફરક પડ્યો હોય તો. પછી બે ભેગા થયા, ગાંધીભાઈ, વાલભાઈ. દેવચંદ્ર શું કરી શકે છે? જો સુંદર સાથ એકબીજાની ચિંતા કરે છે. મારી બાજુમાં બેસનાર આજે કેમ નથી આવ્યા, ચિંતા કરીને પ્રશ્ન પૂછ્યો કે તમે કેમ નથી આવ્યા? એવું કહ્યું કે આજે મોડું કેમ થયું? બહુ દિવસે દેખાયા, આજે જ કેમ આવ્યા? એવું પૂછીએ છીએ વિતક વ્યવહારમાં. ઠીક, તો પછી દેવચંદ્રજીને મહેરાન કહું, નક્કી કર્યું ચાલો અમને બરારબ મોકલીએ. ગાંગજીભાઈના ભાઈ ખેતાભાઈ 25-30 વર્ષથી બરારબ અરબસ્તાનમાં રહેતા, આજનું બસરા, પહેલાં બરારબ કહેવાતું, એ ત્યાં રહેતા. અને 25-30 એની પત્ની અહીંયા હતી, એની છોકરી હતી, છોકરીને ત્યાં પણ છોકરી હતી. અને આ બધા છોકરાઓ એમનો બાપ વગરના. અને પેલો ત્યાં કમાવા ગયેલો. હવે ત્યાં ગયો જાય માણસ પરદેશમાં. અત્યારે તો આપણે ત્યાંના બધા ભારતને દુનિયાના જેટલા દેશો હોય ને બધામાં આપણા લોકો છે. એવું કહેવાય છે, દર વખત હું કહું છું આ વાત, એવું કહેવાય છે કે કોઈ નિર્જન ટાપુ ઉપર જાઓ, કોઈ રહેતું ના હોય, અને ત્યાં એક માણસ દેખાય તો ગુજરાતી બોલવું. આ ગુજરાતીઓ ક્યાં પહોંચેલા હતા એની આ વાત કરું છું. અહીંયા કહેતા ખેતાભાઈ, આ 400 વર્ષ પહેલાંનો હિસ્ટ્રી છે. ઢગલા બંધ ગુજરાતીઓ દુનિયામાં એ જમાનામાં ફેલાયેલા હતા. ખેતાભાઈ ત્યાંના જેવા થઈ ગયા હશે, પૈસા મોકલતા હશે, પણ પરિવાર છે. પરિવાર છે, એમની પત્ની છે, ભાઈઓ બધા. ચાલો મહારાજને મોકલીએ એટલે થોડુંક મન બદલાય. દેવચંદ્રજીએ બોલાયા, આવો. ભલે પધાર્યા ભૂપ, વાહ વાહ. ખુશ. હવે અહીંયા થોડુંક બીજું વર્ણન છે, આપણે નથી લેતા, કે ગુરુ કહે તેમ કરવું. એના માટે એમાં 2-3 પાના લીધા છે, નથી લેતા.
પણ દેવચંદ્રજી પછી સીધા વિષય ઉપર આવે છે અને કહે છે ખેતો ભાઈ ગાંગજી તણો બરારબ બહુ વર્ષથી વસે તેને લાવો સાથમાં સારી પેઠે સેવા થશે. બહુ પૈસા કમાવો છે, લઈ આવો, ધર્મની સેવા કરશે. ભાઈ ધર્મનો માણસ છે, પ્રાર્થનાજી ધર્મના માણસ, લઈ આવો, સુંદર સાથની સેવા થશે કે છે. બહુ પૈસા છે અને એનો પરિવાર એકલો છે. એની પત્નીનું નામ ખેતાભાઈની પત્નીનું નામ જે અહીંયા રહે છે ભારતમાં, ગુજરાતમાં, હીરબાઈ. એનો પુત્ર હતો એક ધનજી, પુત્રી હતી યશોદા. નામ લેવા પડે, નામ સાંભળવામાં પુણ્ય મળે, કારણ કે સ્વામીજીના સમકાલીન છે. એમની પુત્રી રાજબાઈ. આ બધા ભેગા રહે ગાંગજીભાઈની સાથે, એટલે દેવચંદ્રજીની સાથે જ. કોને બધા સાથે? વિક્રમ સંવત હા પાડી, છૂટકો ગુરુ કહે એટલે જવાનું જ. પછી ઘરની રજા નહીં લેવાની, પૂછીને કહું એવું નહીં, વિચારીને કહું એવું નહીં કહેવાનું. ખ્યાલ આવે છે? ચાલ્યું ગાડું. બે તો સરસ સમય જોયો અને સંવત 17 સાલમાં જાઓ બરાબર. શ્રીજી સાંભળી રહ્યા છે. વિક્રમ સંવત 1703 થી વિક્રમ સંવત 1708, 5 વર્ષ ત્યાં બરાબર રહે છે. આ યુદ્ધ કહેવાય કે નહીં? સત્સંગ વગર, ગુરુજી વગર રહ્યા. મહાફાગણની મધ્યે વહાણ ચાલે છે. ફાગણ મહિનાની અંદર આ ભૂગોળ છે ભાઈ, જોગ્રાફી. ફાગણ મહિનો આવે ને એટલે દરિયાનો પ્રવાહ જે છે ને એ ગરમીને કારણે બદલાય છે અને એ પૂર્વથી પશ્ચિમ તરફ જાય. તો બરાબર આવ્યું પશ્ચિમમાં, એટલે જહાજો જો હોય તો એ દિશામાં જાય તો જહાજોને સામો પવન અને સામો પ્રવાહ ખેડવો દેખાય નહીં પ્રવાહ, પણ પાણી ખસતું હોય. સ્વામીજી નીકળે છે અને ત્યાં તો બધા મ્લેચ્છ છે. અરબસ્તાનમાં કોણ રહે છે? મ્લેચ્છ છે એટલે મિયાઓ મુસલમાનો રહે. મુસલમાનો માંસાહારી, દારૂ પીવે. અને તે વખતે કદાચ મોહમ્મદ પયગંબરનો એટલો ફેલાવો થયો કે ના થયો, પણ આ બધું આવું ચાલે ત્યાં. ત્યાર પછી એવું કાયમ ત્યાં રહેતા હોય તો પછી ખાતા પીતા થઈ જાય. આજે પરદેશમાં જે લોકો ગયા છે, ખ્યાલ આવે છે, એમાંના ઘણા બધા ધર્મ સાચવે છે. મારા સંપર્કમાં જેટલા લોકો છે બહુ ચુસ્ત છે. આપણે નથી કરતા ને એટલું એ લોકો કરે છે. મહિને 2 મહિને ભેગા થાય, પારાયણ કરે, ખોટા પારાયણ, પૂર્ણાહુતિ કરે એટલે ચોપાઈ અહીંયા મોકલે, સમજાવ. આવું બધું ચાલે છે, સારું ચાલે. પણ મોટા ભાગના લોકો ખાતા પીતા થઈ ગયા છે. અને ગયેલી પેઢી ન ખાતી પીતી હોય, પણ નવી પેઢી તો બગડેલી છે. આ પરદેશની વાત છે. તો અહીંયા કરવું આવાય, પણ ખેતાભાઈ પણ બગડેલા. એટલે પરદેશમાં મોકલતા પહેલાં 7 વાર વિચાર કરજો. તમારી પેઢીનું સત્યાનાશ વળી જાય. હું આ શબ્દો જે બોલું છું ને એ બહુ ચોકસાઈપૂર્વકના છે. તમારી મૂળિયું જતું રહે. એની ત્રીજી પેઢી હોય ને, ઇન્ડિયા નહીં જવાનું. શું કામ છે આપણે? અને રીતિ રિવાજ, બોલ ચાલ, સંસ્કૃતિ, ધર્મ, વિચાર આ બધું જ બદલાઈ ગયું હોય. શું રહ્યું તમારું? દાદા દાદી કોણ? કશું નહીં, ભૂલી જાઓ. ઠીક. આ 40 દિવસે પહોંચ્યા. 40 દિવસે 4 દિન 40 મેં સાંજ કાજ બરારબ રાજ બરારબ આવે. બરારબ પહોંચી ગયા. પૂછતા ખેતાભાઈની પેઢી ઉપર પહોંચ્યા. ત્યાં બધા ગુજરાતીઓની પેઢી, જબરજસ્ત પેઢી, મોટો હોલસેલ જ વેપાર. યાદ રાખજો. આજે પણ 40મા દિવસે ઉતર્યા, દુકાનમાં પહોંચ્યા. પોતાના પ્રદેશનો માણસ આવ્યો છે જાણીને ખેતાભાઈને ખૂબ આનંદ થયો. અને પછી ચિઠ્ઠી આપી. ઓહો, ચાલો બહુ સારું થયું. તમે મારે ધંધો સમેટવો હતો, વાઇન્ડઅપ તો સમેટવો એટલે વાઇન્ડઅપ સમેટવો હતો, તમે આવી ગયા, ચાલો સમેટી લઈશું. બહુ મોટો કારભાર. ખેતાભાઈને તો મજા પડી ગઈ.
એકને બદલે 2 જણા આવ્યા. સ્વામીજી એમને મદદ કરવા લાગ્યા, કેમ કરીને આ બધું પૂરું થાય, અને ચાલી ગયું. 1 વર્ષ 2 વર્ષ જૂનો માલ વેચવા માટે નવો ભરવાનો. જે લોકો વેપારી હશે ને એમને ખબર હશે, જૂનો માલ કાઢવો હોય તો નવો ભરવો પડે, તો નવા ભેગો જૂનો જતો રહે. પણ પેલો ભરાતો જ જાય. અને એકાઉન્ટ સ્વામીજી લખે, કોઈ પાર ના આવે. સાંજ પડે અને 2 જણા સાથે મળે, પ્રાણનાથજીએ જમવાનું બનાવ્યું હોય, રાજજીને થાળ પૂરે, 2 જણા જમે, પરમધામનું વર્ણન કરે, અને પેલો હા હા કર્યા કરે. રાજજી મહારાજનું અક્ષરનું અરે ભરતલીલા રાસલીલાનું વર્ણન કરે તો પેલો ઊંઘ્યા કરે. જો મારે તમને અત્યારે ઊંઘાડવાના હોય ને, હું હમણાં પરમધામનું વર્ણન કરું ને તો 90% ઊંઘી જાય. બિચારો ખેતાભાઈની કઈ હેસિયત. અને મૂળ જીવ માયાનો, પાછો ધ્યાન રાખજો, મૂળ જીવ જ માયાનો, પૈસાનો જીવ. અને અચાનક રાજજી મહારાજને કરવો, દેહ પડ્યો ખેતા તણો. 4 વર્ષમાં ખેતાભાઈ ટપ થઈ ગયા, પ્રાણનાથજી એકલા. હવે ત્યાંનો નિયમ એવો કે કોઈ પણ માણસ, અને આપણા દેશમાં પણ આવો નિયમ હતો, યાદ રાખજો, રાજાશાહી હતી ત્યાં નિયમ કે જે કોઈ વણવારસ મરી જાય એની મિલકત રાજાને જાય. અને ત્યાંનો સુબાએ જોયું કે આ એક માણસ તો છે જ એમનો સગોવાલો, પણ તોય ત્યાંનો જે હતો હાકેમ અથવા સુબો જેને કહેવાય, એ સુબાએ જઈને તાળા મારીને સીલ મારી દીધી અને જપ્ત. પ્રાણનાથજી ભાઈ કેમ આમ, હું છું ને કે છે, એમનો સગો છું કે છે, અને તમે કોઈ આવા ઓળખતા નથી કે છે. કારણ કે આ ખેતાભાઈની કેટલી મોટી મિલકત છે એમાં ખબર પડશે. એ મિલકત પચાવી પાડવા માટે ધંધો કર્યો. હવે સ્વામીજીને તો સૂડી વચ્ચે સોપારી. જો ત્યાં એમને ખાલી હાથે જાય તો આ મહારાજ ખાઈ ગયા એવું કહેવાય. અને નથી મેળવતા તો પણ પેલો ખાઈ જાય મિલકત. આ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે એમણે ત્યાંનો રાજા બગદાદમાં રહે. હવે બસરા ક્યાં અને બગદાદ ક્યાં, અહીં નકશો દોરેલો છે. કેટલા કિલોમીટર થાય ચાલતા જવાનું રણમાંથી. પહેલાં તો 12 અરજીઓ કરી 1 વર્ષમાં, ત્યાંના મિનિસ્ટરને, પ્રાઇમ મિનિસ્ટરને. બધી અરજીઓ દબાઈ, કારણ કે આ હાકેમ ખરો ને ત્યાં કહી રાખેલું કે આપણા બેનો ભાગ. જો આ લાંચ રૂશ્વત તો પહેલેથી ચાલે છે, 400 વર્ષ પહેલાં હતી. દુષ્યંત રાજાઓના વખતમાં લાંચ રૂશ્વત હતી. શાકુંતલ તમે વાંચો તો એમ આપણે વિષયાંતર થાય. પણ લાંચ રૂશ્વત કેવી છે? સ્વામીજીએ વિચાર કર્યો કે હું જાતે જો કાર્યમ સાધ્યામી વા દેહમ પાત્યામી, નહીં તો મુશ્કેલી છે. જો હવે કેવી માયા લાગી. હવે જો પેલું વિચારવું પડે ને, માયા બરાબર લાગી ગઈ. ગયા ચાય છે અને રસ્તાની અંદર બગદાદ આવવાની નજીકમાં એક આરબ મળે છે. રસ્તામાં ચાલતા ચાલતા ભેગા થઈ ગયા. ભાઈ ક્યાં જાઓ છો? હવે સ્વામીજી ત્યાંની કદાચ ભાષા બોલતા શીખ્યા પણ હશે. 4 વર્ષ રહે એટલે આવડી જાય. દીવાનનો દીકરો છે એટલે વેરી આવે. ભાઈ મારે તો આવી પરિસ્થિતિ થઈ અને હું તો ત્યાંના બાદશાહ પાસે જઉં છું કે છે. એમ બાદશાહ તમારું સાંભળશે? ભાઈ હું રજૂઆત તો કરવા જાઉં છું, મારી ફરજ છે. એક કામ કરો, હું ચિઠ્ઠી લખી આપું છું. ત્યાંની ભાષામાં ચિઠ્ઠીને રૂક્કો કહે. શું કહે? રૂક્કો. અને એમણે ચિઠ્ઠી લખી આપી કે ઇમામ મહેદીનો માલ લીધેલો આપજો. ને હવે ક્યામત આવી ગઈ છે. ઇમામ મહેદી ભારતમાં પ્રગટ થઈ ગયા છે. ઇમામ મહેદી એટલે આખરી ધર્મગુરુ. આખરી ધર્મગુરુ એટલે નિષ્કલંક બુદ્ધાવતાર પ્રાણનાથજી પ્રગટ થઈ ગયા છે. અને ક્યામતનો દિવસ આવ્યો છે. ક્યામતનો દિવસ એટલે ન્યાયનો દિવસ. જેણે જેવા પુણ્ય કર્યા છે, પાપ કર્યા છે, એ પ્રમાણે સ્વયં પરમાત્મા ન્યાય આપશે. અને જો તમે મારો ન્યાય નહીં કરો તો જ્યારે પરમાત્મા ન્યાય કરશે તે વખતે હું કાંડું પકડીને ઊભો રહીશ અને તે વખતે તમારું મન બધું આપવું પડશે. આવું ચિઠ્ઠી લખશે. જો કેવી જબરી ચિઠ્ઠી કહેવાય. કારણ કે આ લોકોને બીવડાવવા હોય ને તો ક્યામતનું નામ દેવાનું. આ લોકો એટલે સમજી ગયા, ક્યામતનું નામ લો એટલે પાટા ઉભો થાય.
છૂટકો જ નહીં એમને. એ રીતે એમણે ચિઠ્ઠી લખી. પ્રાણનાથજી તો ગયા છે, બાદશાહ નમાઝ પડવા જાય છે. તે વખતે બ્લેક કમાન્ડો, સિક્યુરિટી ગાર્ડ, આગળ 4, વચ્ચે 4, છેલ્લે 4, ખાટ 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 રાજા આમ કરતો કરતો જાય છે. અને તે વખતે રાજાને હવે તો વિચાર કરો, અટકાય ખરું? કલ્પના કરજો મોદીને અડવું છે એમ, કલ્પના કરજો અને જજો. 500 ફૂટ દૂરથી જોવા હોય તો જોવાશે, બાકી નહીં. આ પેલી યાત્રા કાઢે છે ને, એ જો આપણને ખબર નથી કેટલી સિક્યુરિટી હોય છે. આ રાજા હોય પણ મહારાજ તો દિવાનનો દીકરો પાછો, અંદર તો ખરું ને ખમીર. રાજા જતા ફડાક કરતો જ એનો દામન પકડ્યો. હવે રાજા ફાસ્ટ ચાલે તો અહીંયા દોરી બાંધેલી કસો કહેવાય, તૂટી ગઈ. હવે રાજાની કસો તૂટી જાય તો દંડ શું થાય? માથું કાપી નાખે. ત્યાં કોર્ટ બોર્ડ રાજા જ, કારણ કે રાજાનું ઇન્સલ્ટ કર્યું. રાજાનું એટલે આખા દેશનું ઇન્સલ્ટ કહેવાય. સિક્યુરિટીવાળાએ તલવારો વળગાડી દીધી અને રાજા હુકમ આપે એટલી જ વાર લોકો આજુબાજુના ધ્રુજી ગયા. આવો કેવો માણસ કે રાજાનો દામનને પકડ્યો, છેડાને પકડ્યો. વાહ વાહ, ગજબ કહેવાય. પાછળ પકડી ચાલ તૂટી કસો બદનની, સૌ કહે કરશે કોપ તરે દેખી તનામ કરી નાખો પડ્યો. રાજાએ વિચાર કર્યો કે આ માણસ સામાન્ય નથી. જો આપણી કોઈક હિંમતવાળો છે. કોણ ભાઈ તું? અને રૂપકો આપ્યો. મેં અનેક ફરિયાદો કરી, કોઈએ સાંભળી નથી. અને ઇમામ મેદી ભારતમાં પ્રગટ થઈ ગયા છે. અને હવે હું તે વખતે તમે નહીં ન્યાય આપો, તે વખત તમારું કાંડું પકડીને હું ન્યાય માગીશ. બાદશાહને તો આવું કોઈ બોલનારો મળ્યો જ નહોતો જિંદગીમાં. અને ક્યામત શબ્દ અને આખરી ઇમામ, આખરી ધર્મગુરુ ભારતમાં. અરે ભાઈ, તું તો કંઈક વિશેષ બોલે છે. કારણ કે શું છે? મને અન્યાય થયો છે, જવાબ આપો. ત્યારે પેલા રાજા બોલ્યા, અરે તોબા ખુદા કહું, આ સુકન કોઈએ કહ્યું નથી. અરે તોબા તોબા. હવે તોબા તોબા એટલે શું? ખાસ કરીને મુસલમાનો બહુ બોલે તોબા તોબા. તોબા તોબા એટલે ખરાબ કર્મથી દૂર રહેવાનો સંકલ્પ. એક અર્થ. બીજો અર્થ થાય છે પ્રાયશ્ચિતના ભાગરૂપે માફ કરો, માફ કરો, માફ કરો. તોબા તોબા તોબા. એક કામ કરો, કાલે દરબારમાં આવજો, તમને ન્યાય મળશે. બીજે દિવસ જતા રહે છે અને રાજા પૂછે છે, ભાઈ શું છે, શું થયું? અને બધી તો પછી અહીંના પ્રાઇમ મિનિસ્ટરને અહીંયા તમે વજીરને કેમ ન કહ્યું? વજીરને અરજી મોકલી. વજીરે 12 અરજીઓ દબાવી દીધેલી. હવે સ્વામીજી જો કહે તો વજીરની દશા બેસી જાય, કારણ કે મને ખબર નહીં અહીંના નિયમોની. સારું ચાલો. અને તરત જ હુકમ કરી દીધો. આમની મિલકત તાત્કાલિક સોંપી દીધો. 2 પોલીસવાળા જોડે મોકલ્યા અને ત્યાંના સુબાને કહ્યું. સુબાએ 2 ધ્રુજતા પગે લાગતા લાગતા કુર્નિશ કરતા કરતા મહારાજને મિલકત સોંપી દીધી. આ બાજુ દેવચંદ્રજીને ખબર પડી કે મુશ્કેલી થઈ ગઈ છે અને મિલકત બધી દબાઈ ગઈ છે. તો શું કરીશું કે છે? 2 જણને મોકલ્યા. એમના દીકરા શ્યામજીને અને બીજા બિહારીજીને. 2ને મોકલ્યા. જાઓ ભાઈ, મદદમાં જાઓ. અને મિલકત છે ને મહારાજ એકલા કરશે શું? કારણ કે ગુરુને તો ચિંતા થાય કે આ મહારાજ એકલો પહોંચી નહીં વળે અને મુશ્કેલી થશે. 2 જણા આવ્યા. આ દરમિયાનમાં મહારાજ બગદાદથી પાછા આવ્યા. મિલકત બધી એટલે અહીંયા કહે છે દામ ખાતું ને મેળ આગળ મૂક્યું આવી, સોંપ્યો સર્વે હિસાબ, રોકડ સામા સાથે રોજમેળ ખાતા વહી હિસાબ ચોપડા પૈસા બધું સોંપી દીધું. કેટલી મહેનત કરી, કેટલો પરિશ્રમ કર્યો, તો પણ નિષ્કામ ભાવના આપી દીધું. કેટલું છે ખબર છે? 3,13,000 ને રાખ્યા મહારાજે. 3,13,000 એ જમાનાના આજે કેટલા મીડા ચઢાવા એ તો રાજ્યને ખબર.
આટલી મિલકત એમણે સાચવી રાખી, સોંપી દીધું અને પાછા આવવાનું થયું ત્યારે એક કોડી ના મળે જોડે, મિત્રો હતા એમના ઓળખાણથી એ પાછા વતન આવવા માટે નીકળે છે. શ્યામજી અને વિહારીજી બેવ જણા વિચાર કરે છે કે હવે શું કરીશું, હવે નસીબનું કરવું. ધ્યાન રાખજો, આ જે ધન ખેતાભાઈનું હતું એ સારું નહોતું, એટલે દરિયામાં તોફાન આવ્યું અને બધું ડૂબી ગયું. પેલા બે જણા મોડ બચી અને બીજા જહાજ ઉપર બેઠા. સંસ્કૃતમાં કંઈક એવું વાક્ય છે કે પુણ્ય 3 પેઢી ચાલે અને પાપ 1 પેઢી ચાલે. આ 3 પુણ્ય 3 થી 5 પેઢી ચાલે અને પાપ 3 વર્ષ ચાલે. પેલી પેઢી અને વર્ષ ત્રિભીર વર્ષે ત્રિભીર માસે ત્રિભીર દિને પાપ દેખાયા વગરના રહે. ખોટું કર્યું હોય કોઈને કોઈ રીતે કોઈ જગ્યાએ ખૂટ્યા વગરના રહે. આવું શાસ્ત્રો કહે છે, આપણને બહુ ખબર નથી. પેલા બે જણા આવે છે, શું કરીશું ત્યારે ત્યાં કહી દઈએ ચાલો મહારાજ ધન થઈ ગયા. અહીંથી શરૂઆત થઈ નેગેટિવ એપ્રોચ, નકારાત્મક, મહારાજને બેઆબરૂ કરવા માટેનો વિષય. કેમ છે એ આગળ વિશ્લેષણ કરીશું. ભાઈ આ મહારાજ બધું ખાઈ ગયા છે કે છે, ઘરમાં આવીને વાત કરી કે આટલો માલ હતો ને આટલો ખાઈ ગયા કે છે, તો એનો પોતાનો ઘેર જતો રહ્યો હશે કે છે. એટલે ઘરમાં તો બધાને દુઃખ થાય, આઘાત લાગે, ખબર પાડી દઈએ, આ બધું થાય. પણ વાલભાઈથી રહેવાયું નહીં. હવે જો વાલભાઈ આવ્યા અત્યંત સંવેદનશીલ, પેલા બીમાર પડ્યા તો ના ચાલે. હવે અહીંયા આગળ આવ્યા તરત જ ઉપડ્યા રાજ દરબારમાં કે પાછળના જહાજમાં મહારાજ આવે છે અને બધી મિલકત અમારી લઈ લીધેલી છે, કરો વ્યવસ્થા. મહારાજ એમના ભાઈઓ દરિયા કિનારે લેવા જાય છે, ઉદ્ધવજી અને બે જણા જાય છે સામળિયાજી, ચાલો ઘેર જઈએ કે છે. એટલામાં જ એમને પકડી લીધા. જુદી જુદી વિતકોમાં જુદું જુદું લખાણ છે, પણ આપણે ક્રમ થોડોક ગોઠવવો પડે. પકડી લીધા, શું દશા થાય કહો જોયો. 5 વર્ષ સુધી જે દુઃખ વેઠ્યા, જે પરિશ્રમ કર્યો એનું ફળ કાંઈ નહીં. રાજજી મહારાજ કસોટી કરે, એમની પાસે ચોપડા હતા, ખાતાવહી હતી, જોઈ લીધું. પેલા બે જણને આપેલો હતો એના દસ્તખત સહી કરાવેલી, એ પણ જોયું કે આ દિવાનનો દીકરો છે ભાઈ, સહી જોઈ, ચાલો મુક્ત. એમને છોડ્યા, કારણ કે હવે ગુરુજીને મળવા જવું પડશે. ધ્યાન રાખજો, ઘરે નથી જવું. જીવ કેવો છે? પરમધામ. જીવ ક્યાં જોડાયેલો છે? દેવચંદ્રજી. પહેલાં મારે ગુરુને મળવું છે, પછી ઘર. અને ઉપડ્યા. પેલા ભાઈઓ કે નહીં મારે ગુરુ પાસે જવું પડશે. અને આ બાજુ વાલભાઈએ દેવચંદ્રજીને કહ્યું કે હમણાં મહારાજ આવશે, ગોળ ગોળ થઈ જશો, ખુશ થઈ જશો, મોડું પહોળું થઈ જશે અને તમને તો આનંદ એટલો થશે કે ન પૂછો વાત. તમને શરમ આવશે નહીં આવે કે આ જે વસ્તુ છે મારા ભાઈની મિલકત ઓળવી ગયા, બધી ખાઈ ગયા, અને તમે એની જોડે બોલશો. તમે જો એની જોડે પ્રણામ પણ જો બોલ્યા તો કૂવામાં પડીને મરી જશે. અત્યંત સંવેદનશીલ, એ ખરાબ વ્યવહારના હતા એવું જરાય કહેવા માનતો નથી, માગતો નથી. સમય 1 કલાક થયો છે, 5 મિનિટની વિશેષ, પછી પાછા આગળ વધીશું. પ્રણામ.